સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે એક સુઆયોજિત કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં ટેકનોલોજી અને માનવબળનો સમન્વય જોવા મળ્યો હતો. પોલીસની ટીમો જ્યારે જમીન પર 100થી વધુ પ્લાસ્ટિકના ઝૂંપડાઓમાં તપાસ કરી રહી હતી, ત્યારે આકાશમાં ડ્રોન કેમેરા સતત નજર રાખી રહ્યા હતા. આ ડ્રોન સર્વેલન્સનો મુખ્ય હેતુ એ હતો કે ગીચ વિસ્તારોમાં તપાસ દરમિયાન કોઈપણ અસામાજિક તત્વ પોલીસને જોઈને નાસી ન જાય. પોલીસે ખાસ કરીને ભેસ્તાનના સંવેદનશીલ ગણાતા 3 જેટલા મોટા ઝૂંપડપટ્ટી વિસ્તારોને ટાર્ગેટ કર્યા હતા. અહીં રહેતા લોકોની ઓળખની ખાતરી કરવા માટે કુલ 78 શંકાસ્પદ ઇસમોને ચેક કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસે ડ્રોન દ્વારા એ પણ સુનિશ્ચિત કર્યું હતું કે ઝૂંપડાઓની આસપાસની ખુલ્લી જગ્યાઓમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી ચાલી રહી ને. ગુનાખોરીના ગ્રાફને નીચે લાવવા માટે પોલીસે લિસ્ટેડ ગુનેગારો પર પકડ મજબૂત કરી હતી. આ ઓપરેશનમાં 12 પ્રોહી બૂટલેગરો અને 06 હિસ્ટ્રી શીટરોને શોધીને તેમની હાલની પ્રવૃત્તિઓ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત 4 ટપોરી ગણાતા ઇસમોને પણ ચેક કરવામાં આવ્યા હતા. પોલીસની આ આક્રમકતાને કારણે ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો. કોમ્બિંગ દરમિયાન પોલીસને અનેક સફળતા મળી હતી, જેમાં જીપી એક્ટ કલમ 135 હેઠળ 10 કેસ, પ્રોહિબિશન એટલે કે દારૂબંધી હેઠળ 10 કેસ અને તમાકુના નિયમોના ભંગ બદલ 6 રસીદ કાપવામાં આવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે તડીપાર કરાયેલા હોવા છતાં વિસ્તારમાં દેખાયેલા 2 ઇસમો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત સલામતીના ભાગરૂપે 12 ઇસમોની અટકાયત કરવામાં આવી હતી. આજરોજ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સર, સેક્ટર 2 સર, ડીસીપી ઝોન 6 સરના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન 6 પોલીસ સ્ટેશન એરિયાના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની કુલ 5 ટીમો બનાવી ભેસ્તાન જે આ જે એરિયા છે એમાં એક સરપ્રાઇઝ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું. આ કોમ્બિંગનો ઉદ્દેશ જે પરપ્રાંતીય લોકો અહીંયા ઇલીગલ રીતે વસતા હોય, કોઈ ગુનામાં સંડોવાયેલા હોય તે લોકોને ચેકિંગ કરવાનું, કોઈ ઇલીગલ મુદ્દામાલ મળી આવે તો એ બાબતે કાયદેસર કાર્યવાહી કરવાની ઉદ્દેશથી આ સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ છે. LK સ્ટાર ન્યૂઝ, સુરત.